નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 3 મડાણા ખાતે તારીખ 11 થી 15 ઓક્ટોબર 2025 દરમિયાન યોજાયેલી વાર્ષિક આર્મ્ડ યુનિટ આંતર જૂથ ખો-ખો અને કબડ્ડી સ્પર્ધા 2025નો સમાપન સમારોહ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ સ્પર્ધા દરમિયાન 25 જેટલી આર્મ્ડ યુનિટ ટીમો વચ્ચે પ્રદર્શન કરી સ્પર્ધાને રોમાંચક બનાવી હતી। આ સ્પર્ધામાં ખો-ખો ટુર્નામેન્ટમાં યજમાન ટીમ મડાણા વિજેતા જાહેર થઈ હતી, જ્યારે કબડ્ડી ટુર્નામેન્ટમાં મહેસાણા ટીમ વિજેતા બની હતી। વિજેતા ટીમોને મહેમાન હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટી કાંકરેજ વિધાનસભા દ્વારા આત્મનિર્ભર ભારત જીએસટી સંમેલન તેમજ નવરચિત ઓગળ તાલુકાના આભાર દર્શન કાર્યક્રમ તેમજ થરા માર્કેટ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેન તેમજ બનાસ ડેરી કાંકરેજ વિભાગમાંથી બિનહરીફ થયેલા ડિરેક્ટર બાબુભાઈ પટેલ આદિનો આભાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જિલ્લા પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલાના અધ્યક્ષસ્થાને એપીએમસી થરા ખાતે ગતરોજ કાર્યક્રમ યોજાયો હતો। રાત્રે 8 કલાકે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પદ નામિત મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠક મળશે। બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પદ નામિત મંત્રીઓને સંબોધન કરશે। બેઠક બાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પદ નામિત મંત્રીઓ અને રાજીનામા આપનાર મંત્રીઓને ભોજન સમારંભ યોજાશે। રાષ્ટ્રીય મહામંત્રી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે। બેઠક બાદ રાત્રે 9 વાગે મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરી નવા મંત્રીમંડળનું લિસ્ટ સોંપશે। પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં કોંગ્રેસના કોર્પોરેટર અબરાર શેખે ઉગ્ર રજૂઆત કરી હતી। આ દરમિયાન તેમણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેને કારણે સભામાં ભારે હંગામો થયો હતો। સભામાં મહિલા કોર્પોરેટર પણ હાજર હતા। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના સભાસદોની સંઘર્ષ સમિતિ દ્વારા આજે એક બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં મંડળીના વર્તમાન હોદ્દેદારો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરી ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ઉપસ્થિત સભાસદોએ હોદ્દેદારો સામે છેલ્લા 10 વર્ષના હિસાબો, બોનસની ચૂકવણી અને નિયમિત ચૂંટણીઓ ન યોજવા સહિતના મુદ્દાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી। સભાસદોએ છેલ્લા 10 વર્ષના વાર્ષિક અહેવાલ ન મળવા, એક પણ ચૂંટણી પ્રક્રિયા જાહેર ન થવા અને સભાસદ બોનસ ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। મડાણા ખાતે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 3 દ્વારા આયોજિત વાર્ષિક આર્મ્ડ યુનિટ આંતર જૂથ ખો-ખો અને કબડ્ડી સ્પર્ધામાં 2025નો સમાપન સમારંભ યોજાયો હતો। 11 થી 15 ઓક્ટોબર 2025 દરમિયાન યોજાયેલી આ સ્પર્ધાના સમાપન સમારોહમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા। આ સ્પર્ધામાં 25 જેટલી આર્મ્ડ યુનિટ ટીમોએ ભાગ લીધો હતો। ખેલાડીઓએ શિસ્તબદ્ધ અને ખેલદિલીપૂર્ણ માહોલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। ખો-ખો ટુર્નામેન્ટમાં યજમાન ટીમ મડાણા વિજેતા બની હતી, જ્યારે કબડ્ડી ટુર્નામેન્ટમાં મહેસાણાની ટીમ વિજેતા મેળવી હતો। વિજેતા ટીમોનો મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। બનાસકાંઠાના પાલનપુરમાં ગૌશાળાની ગાયોના શુદ્ધ ઘી અને દૂધમાંથી મીઠાઈ બનાવીને વિતરણ કરવાની નવી પહેલ શરૂ કરવામાં આવી છે। દિવાળી પર્વ નિમિત્તે લોકોમાં ગૌમાતા પ્રત્યે પ્રેમ અને આદર વધે તે હેતુથી આ મીઠાઈઓ તૈયાર કરાઈ રહી છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગૌ સેવા ગતિવિધિ દ્વારા આ પહેલ કરવામાં આવી છે। દેશી ગાયના શુદ્ધ વલોણાના ઘી અને દૂધના માવામાંથી 5 પ્રકારની મીઠાઈઓ તૈયાર કરવામાં આવી રહી છે। યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી તીર્થ દર્શન સર્કિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને મંદિરના વહીવટદાર દ્વારા આ સર્કિટ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન સમારોહ મંદિરના ચાચર ચોકમાં યોજાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, ઋષિકુમારો અને અંબાજી તીર્થ દર્શન સર્કિટના પ્રશિક્ષિત ગાઈડ હાજર રહ્યા હતા। આજે દિયોદરમાં
બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। થરાદ ધાનેરા હાઈવે પર થરાદ અને વડગામડા વચ્ચે બે અલગ અલગ અકસ્માત થયા હતા। આ ઘટનાઓમાં બે પિકઅપ ડાલા પલટી ગયા હતા, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। પ્રથમ અકસ્માત વડગામડા વળાંક નજીક બન્યો હતો। અહીં એક પિકઅપ ડાલાના ચાલકે સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવતા વાહન પલટી ગયું હતું। બીજી ઘટના મિલ નજીક બની હતી, જ્યાં અન્ય એક પિકઅપ ડાલાનું ટાયર નીકળી જતા તે પણ પલટી ખાઈ ગયું હતું।